નમસ્કાર, હું ભાવિન માંડલિયા આપ સૌનું સ્વાગત કરું છું. સનાતન સંસ્કૃતિની મહેક એટલે આપણા ઉત્સવો, અને આજે હું આપને ગુરુ પૂર્ણિમા ઉત્સવ વિશે જણાવવા જઈ રહ્યો છું. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે ના ભેદ. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે ના ભેદ. ગુરુ બિન સંશય ના મીટે, ભલે વાંચો ચારો વેદ. કુદરતે માનવીને આપેલી ત્રણ અદ્ભુત ભેટ, વિચાર શક્તિ, ભાષા શક્તિ અને સર્જન શક્તિનો પરિચય જો કોઈ આપણને કરાવતું હોય ને તો તે ગુરુ છે. આજથી 5000 વર્ષ પૂર્વે જ્ઞાનના ભંડાર, સમર્થ અને સત્યદર્શી એવા મહર્ષિ વેદ વ્યાસ થયા. તેઓ વેદો, શ્રીમદ ભાગવત, 18 પુરાણ તેમજ મહાભારતના રચયિતા છે, અને તેથી જ તેમની જન્મતિથિ અષાઢ સુદ પૂનમને આપણે ગુરુ પૂર્ણિમા તથા વ્યાસ પૂર્ણિમાથી ઉજવીએ છીએ. દરેક શિષ્યને મન આ દિવસ એ અનેરો અવસર છે, કારણ કે ગુરુએ આપણા પર કરેલી કૃપા અને ઉપકારનો ઋણ ચૂકવવાનો, ગુરુ દક્ષિણા આપવાનો આ સુનેહરો લાહવો છે. આપણી સનાતન હિન્દુ સંસ્કૃતિ તો ગુરુ શિષ્ય પરંપરાની ધરોહર રહી છે, જેમાં શ્રી કૃષ્ણ ભગવાનના ગુરુ સાંદીપની, શ્રી રામના ગુરુ મહર્ષિ વશિષ્ઠને કોઈ ભૂલી શકે? અરે, માત્ર ભગવાન જ નહીં, પરંતુ રાજા ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્ય અને શિવાજી મહારાજના ગુરુ રામદાસને ભૂલી શકાય ખરા? આપણે ત્યાં ભારત વર્ષમાં અનેક એવા ઘણા સુવર્ણ અક્ષરે લખાયેલા ઉદાહરણો છે. આ ભારત વર્ષને સંત, સુરા અને પ્રતાપી રાજાઓની ભેટ ગુરુ સિવાય કોઈએ આપી છે? ના. ગુરુ એ માત્ર શબ્દ નથી, પરંતુ એક મંત્ર છે, જેમાં ગુરૂપી અંધકારમાંથી રૂરૂપી પ્રકાશ તરફ જવાનો માર્ગ એ ગુરુ બતાવે છે. ગુરુ તો અનેક રૂપે હોઈ શકે, માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ રાજકીય, શૈક્ષણિક, સામાજિક જીવનના દરેક તબક્કે ગુરુની જરૂરિયાતને ઓટ આવવાની નથી. અરે, આપણે ત્યાં તો ગુરુને ભગવાનથી પણ ઉચ્ચ સ્થાન અપાયું છે, કારણ કે કોઈએ પૂછ્યું છે ને, દાન બળો કે દાતા? તો જવાબ છે દાતા, કેમ કે દરેક ક્ષેત્રે શ્રેષ્ઠતાનું દાન તો આપને ગુરુ તરફથી જ મળ્યું છે. પરંતુ આ સમય જતાં ગુરુના માન, મોભો અને મર્યાદામાં ઓટ જરૂરથી આવી રહી છે. આજની નવી પેઢી કે આવનારી પેઢી ગૂગલને ગુરુ કહે એમાં નવાઈ નથી, અને તેથી જ આ ગુરુ પૂર્ણિમા ઉત્સવનું મહત્વ સૌને કહેવું અને આ ઉત્સવને જીવંત રાખવો એ આપણા દરેકનું કર્તવ્ય છે, કારણ કે આ ઉચ્ચતમ આધુનિક ટેકનોલોજી સુધી આપને આ ગુરુજનોએ જ પહોંચાડ્યા છે. આ મોબાઈલ, કમ્પ્યુટર કે ઇન્ટરનેટ ટેકનોલોજી આ ગુરુનું સ્થાન કદાપી ના લઈ શકે, પરંતુ ગુરુને જે સમજ્યું છે ને તે જ તેને પામ્યું છે. ગુરુ તો ગાગરમાં સાગર સમાન હોય છે. જો આપણા મનમાં એકલવ્ય અને અર્જુન જેવી ગુરુ નિષ્ઠા પ્રગટ થાય ને તો આપણને સફળતાના શિખરો ચડતા કોઈ ના રોકી શકે. તમે તમારા લક્ષ્ય સુધી પહોંચો જ. આ સાથે ગુરુના ચરણોમાં જ એક શબ્દ પુષ્પ અર્પણ કરીએ. સહી ક્યા હૈ ગલત ક્યા હૈ ये सबक पढ़ाते हैं आप. सही क्या है गलत क्या है ये सबक पढ़ाते हैं आप. झूठ क्या है और सच क्या है ये बात समझाते हैं आप. झूठ क्या है सच क्या है ये बात समझाते हैं आप. जब सूझता नहीं कुछ भी हमको, जब सूझता नहीं कुछ भी हमको, तब राहों को सरल बनाते हैं आप. તો આ સાથે ગુરુ પૂર્ણિમા ઉત્સવની ભાવિન માંડલિયા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય શ્રી કૃષ્ણ.